આજે કાર્તિક સુદ પાંચમ છે, રવિવાર છે. આજે લાભ પંચમ છે. તારીખ 26/10/2025 વર્ષ છે. કાલે આપણે સુખદેવજીને અને વ્યાસજીની વાત કરી હતી. વચનામૃત લોયાનું ચોથું છે કે આવા સમર્થ પુરુષો હોય છે એ પણ પોતે વ્યાપી શકતા હોય તો ભગવાન તો જોગ કળાના નિધિ છે. અને એ જે પુરુષો છે એ તો ભગવાનની ભક્તિ ઉપાસના એ કરીને આ સિદ્ધિ મેળવી છે ને. પોતામાં કંઈ કુદરતી સિદ્ધિ ન હોય, એની સિદ્ધિ મેળવેલી છે. તેમ છતાંય ગોળ ખાઈએ એમાં સ્વાદ ગોળનો લઈએ કૃત્રિમ છે ને. કેમ તો શેરડીમાંથી લાયા, પણ શેરડી તો કુદરતી જ છે, એમાં કોઈને ગોળની જરૂર નથી, એમાં કંઈ ખાંડ નાખવાની જરૂર નથી, મીઠાશ જ છે એમાં. તે કુદરતી વસ્તુ. ભગવાન તો શેરડીના સાંઠા જેવા છે, એટલે એમાં કંઈ ત્યાગ ભાગ હોતો નથી ભગવાનમાં. ભગવાન ધારે કરી શકે છે, જીવ એટલું ના કરી શકે, પણ જોગ કળાએ કરીને આટલી સિદ્ધિને પામ્યા છે. પછી મહારાજે બધું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે જુઓ ને, આ ગોળીઓ હોય કે જાદુગર હોય, તે કેવા કેવા કામ કરે છે, કલ્પના વગરના કામ કરે છે ને. તમે ઘણીવાર જાદુના ખેલમાં ગયા હો તો એક માણસને અંદર ઘુસાડી દે છે પાઇપમાં, અને પછી ચારે બાજુથી ભાલા ઘુસાડે છે ચારે બાજુ. તો એ મરી ના જાય? ડૉક્ટર લઈ જવું પડે ઓપરેશન કરવા, પણ કાંઈ થતું નથી. એ તમારી નજર એ સામાન્ય માણસ જે નાટકનો ખેલાડી છે એ તમારી નજર ચૂકાવી જતો હોય તો તમે ભગવાન તો શું છે? ભગવાનને માટે તો કોઈ એવી છે જ નહીં, બંધન છે જ નહીં, નિર્બંધ છે ભગવાન તો. એટલે ભગવાન સમર્થ છે. એટલે ભગવાન કહે છે ધાયે તો છે તો દ્વિભુજ, પણ ક્યાં ચતુર્ભુજ રૂપે દેખાય, કે અનંતભુજ સહસ્ત્રભુજ રૂપે દેખાય, સદભુજ રૂપે દેખાય, એની ઈચ્છાની વાત છે. કચ્છ મચ્છવાળા જેવો જો પ્રકાશ પડો છે તે ભગવાન તેવા સ્વરૂપ ધારણ કરે છે. છે તો એક ના એક, કેવા દ્વિભુજ જ છે, કિશોર મૂર્તિ જ છે. પણ જેવા ભક્તની કલ્પના, ભક્તને ભાવ હોય તેવું ભગવાન રૂપ ધારણ કરી શકે છે. એમાં કોઈ એવું નથી કે ભગવાને આમ કેમ કર્યું. એ ભગવાનની જોગ કળા. ભગવાનની જોગ કળાને કોઈ જાણી શક્યું નથી. એવું છે. પેલા વચનામૃતમાં આગળ થોડી વિસ્તારથી વાત કરી છે કે ગોળીઓ હતો, ઓલે કઠપુતળીનો ન્યાય જોયો? કઠપુતળીનો રમત જોઈ છે ને તમે? તમને ખબર પડે છે નીચે કે એની દોરડી છે કે શું છે, કેવા લડાઈ મારે છે. હવે આટલી ખબર સામે દેખાતું આપણે ખબર પડતી નથી, તો પછી ભગવાનની કળાને તો કેવી રીતે આપણે જાણી શકીએ? જે કઠપુતળીના ન્યાયને અત્યાર સુધી આપણે સમજી ન શકીએ કે આ કઈ રમત રમતો હશે, તો એની જોગ કળાને તો કેવી રીતે જાણી શકીએ? એટલે ભગવાન કે એ જોગ કળાને કોઈ આપણે જાણી શકીએ નહીં, અલૌકિક છે. સામાન્ય આપણે એક વાત આવે છે ને કે જો કેવા હોય આ ગોળિયા. એક રાજાને ત્યાં ગયા રમત રમવા માટે. રાજાને કીધું કે મારે તમારે રમત દેખાડવો, ખેલ દેખાડવો છે, પણ અત્યારે નહીં. કેમ? તો કે અત્યારે મારે સ્વર્ગમાં જવું છે, દેવોને દૈત્યનું યુદ્ધ થયું છે, મારે સહભાગી બનવું. તો આવીને બતાવજે, આ બૈરી છોકરા રાખો જરા. હવે એમ ઉપર દોરડું આમ મારીને દોરલા ઉપર ચડી ગયો. બોલો હવે આ કંઈ તો તૂટી ના પડે? પણ એ રમત જ છે, અને છેટ ઉપર ચાલ્યો ગયો ને તો ધડાકા ને ભડાકા થયા, અને જોતામાં તો માથું પડ્યું ને હાથ પડ્યા ને પગ પડ્યા ને ધડ પડ્યું ને. એટલે રાજા કે મારવા લો, બૈરી છોકરા મૂકીને મરી ગયો આ તો હારો. એટલે બૈરી છોકરાએ કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરવાનો, હું તો સતી છું ને હું તો પછી એની સ્પીના વગર જીવી ન શકું. છોકરા કે અમે મમ્મી પપ્પા વગર જીવી ન શકીએ. ને બધાને નાખ્યા અંદર, બધાને અંદર નાખ્યા ને ચિતા સળગાવી લ્યો. ભડભડ કરતી ચિતા સળગી ગઈ. થોડી વાર થયેલો નટ ઉપરથી પાછો આવ્યો. રાજાને મારે કામ ઉપર પૂરું થઈ ગયું એટલે હું આવી ગયો છું અહીંયા કાને. લાવો હવે મારી બૈરી છોકરા. તો બૈરી છોકરા છે ને, કેમ? તારું ધડ પડ્યું, માથું પડ્યું, પગ પડ્યા, હાથ પડ્યા, અને આ તમારા પત્ની કીધું અમે શું તો સતી છું, તે બળી મુવા. છોકરા બળી મૂકે. અરે રાજન, તમારે માટે કોઈ બીજી સ્ત્રીઓ ને? તમે તો રાણીવાસમાં ઘણી હોય, મારી એક સ્ત્રીને શું રાખીને તમે કરશો? અરે પણ બાળી નાખી. શું બાળી નાખી? એને બાર મારે ઘરવાળીને બાળી નાખી તો બાળી જ નાખી હોય ને ત્યારે તું માથે પડ્યો તો હું તો આજો આવ્યો, હું ક્યાં પડ્યો? હું ચો કપા હાથ પગ કપાયા? ત્યાં તેની પત્નીને બોલાવીને છોકરા બોલાવે, બધા હાજર થઈ ગયા. રાજાને કે આજ અમારું ઇનામ,
આજ અમારી નાટક ખેલ. હવે એને કોઈ સમજી શકતું નથી. જીવતા જાગતા તો નટવરની લીલાને કેમ કરી શકે? એ બધા પુરસ્કાર આપ્યો, કદો ત્યાં કાંઈક ખેસ આપ્યો, ન આવ્યો તેમાં લડી મળ્યા અરસ બરસના, કે આ મારે જોયું કે આ મારે જોઈને એમાં લડી મર્યા. વરી પાછા રાજાએ ફરી બધા નટ સહિત બધાને બાળ્યા. બીજે દિવસે કાગળ આવ્યો કે પહેલી રમતનું ઇનામ મળી ગયું છે, બીજીનું બાકી છે, અહીંયા પહોંચાડી દેજો. લ્યો, હવે આવી કળાને આપણે જાણી શકતા નથી તો જોગેશ્વરની કળાને ક્યાંથી જાણીએ? કયો કયું બ્રહ્માંડ ક્યાં રચ્યું ને ક્યાં રચ્યું એ તો ભગવાન કે કોઈને ખબર ન પડે ને થઈ જાય એવું. બસ એક વાત અહીંયા પૂરી કરી, બે ચાર વાતો હતી એમાં. પછી કે છે કેટલાક એમ કે છે કે કેટલા એમ લખ્યું છે કે કોઈ માયા બ્રહ્મા ભગવાનની માયાના પારને ભગવાનની જોકડા એવી છે કે ના માયાના પારને કોઈને પામ્યા નથી. અને એમ પણ કહેવાય છે કે માયાને તરી ગયા. તો આ બે વિરોધાભાસ કેમ થાય? એક બાજુ એમ કહો તરી ગયા અને એક બાજુ કહો કોઈ માયાના પારને પામ્યા નથી. આ બે વસ્તુ કેવી રીતે થાય? તો કે એમાં એવું છે, જો ભગવાનના ચરિત્રને વિશે કુતર્ક થાય તો માયાને તરી શક્યા નથી. સુખદેવજી મહારાજ કથા કરે છે શ્રીમદ ભાગવતની, અને પરીક્ષિત સાંભળે શ્રી શ્રોતા પરીક્ષિતે શ્રુતો વાચ. સુખદેવજી કહેવા લાગ્યા. કથા એમાં રાસ પંચાધ્યાયની કથા આવી. રાસ પંચાધ્યાયની કથા જાણો છો ને? રાસ પંચાધ્યાય 5 અધ્યાય છે. ગોપીઓની સાથે ભગવાન જે જમુનાજીના કિનારે જે રાસ રમ્યા છે તે કથા આવી. હવે તો સુખદેવજીને તો કોના બાપની પડી હતી? તે જેવું છે એવું કીધું કે ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે રાત્રિ વિહાર કર્યો અને એને પોતાની મૂર્તિનું સુખ આપ્યું, અંગસંગનું સુખ આપ્યું. પરીક્ષિત કે ઉભારો આમાં જરા ગડબડ ઘોટાળો છે. તો કે શું છે? એ તો ધર્મનું મર્યાદાનું સ્થાપન કરવાના, આ મર્યાદાને તોડવાની ક્યાં જરૂર હતી? આ તો કેવી રીતે? સ્ત્રીઓ કે એની પત્ની નથી. આ જે ગોપીઓ હતી એની પત્ની નથી, તો એની સાથે વિહાર કરી એકાંતવાસ આપીને એને તો ધર્મ ભંગ કર્યો, ધર્મ ભ્રષ્ટ થયો એનાથી. તો સુખદેવ મારી નાખ્યા. તો ઉપાધિ કરી, વેચમાં ઘાંચ પાડી, એને તો ખાડો પાડ્યો. એટલે ખાધા વગર બેઠો છે અને ઉપાધિથી ભાઈ. તો કે સુખદેવજી કે અગડમ બગડમ કરીને આખું ચેપ્ટર છોડી દીધું, કામમાં નહીં મેળ બેસે. સંશય આત્મા વિનશ્યતિ. સંશય થયો એ તો આગળ પડતો અધોપતન કરી નાખે. એટલે પછી અગડમ બગડમ કરીને કહી દીધું. નહીં તો ભગવાનને વિશે તર્ક થાય જ કેમ? એ કેવા છે? એક સામાન્ય વિશે તમે વાત કરો. સામાન્ય એ ગોપીઓના વસ્ત્રહરણ કર્યા પછી ગોપીઓ નગ્ન સ્નાન કરતી હતી જમુનાજીમાં. ભગવાન એને શિક્ષા કરવી હતી એટલે વસ્ત્ર લઈને ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. ચડી તો ગયા પણ પછી આ ગોપીઓને ખબર પડી, ચાલો જઈએ હવે. વસ્ત્ર છે નહીં, કોણ લઈ ગયું? તેને કૃષ્ણને જોયા અને કીધું, પ્રભુ વસ્ત્ર આપી દો, અમે દિગંબર છીએ. તો કે નાવાનું કોને કીધું? પાણી વસ્ત્ર વગર નાવાનું કે? અને આપણે પણ મારે સદવા વિધવા બિષ્ટ ન સ્નાતમ નિરંબરમ સદસ્ત સદ રજો દર્શનમ ગોપીયમને સગોપનીયમને સરજા. પોતાનું રજો દર્શન કોઈ દિવસ ગુપ્ત ન રાખવું અને વસ્ત્ર વગર સ્નાન ન કરવું. આવો આદેશ છે તો તમે કેમ સ્નાન કર્યું? પણ પ્રભુ હવે અમારી ભૂલ થઈ, ક્ષમા માગીએ, વસ્ત્ર અમને આપો. ભગવાન કે વસ્ત્ર તો ના મળે, અહીંયા અમે લઈ જાઓ ને. પણ અમે ક્યાં વસ્ત્ર પહેર્યા છે? હવે વાત બહુ શૃંગારિક છે. અને ગોપીઓ જે રીતે વસ્ત્ર લેવા ગઈને ભગવાને વસ્ત્ર આપ્યા, પણ શું બોલ્યા? માયા અંજનથી રહિત. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે તમે મારે વિશે કામને સમર્પણ કર્યો છે. આ જગતમાં તમને હવે થાંભલાને કામ જાગે તો તમને કામ જાગશે. જાઓ, આ મારી તમારો પ્રસન્નતા છે. તમારું વચન માનીને આવે ને. હવે આને ગોપીએ ભગવાનને પતિ માન્યા, પણ એનું મન ક્યાંય લાગ્યું નહીં. પછી એને કહ્યું, મહારાજ અમને તમારા અંગસંગનું સુખ આપો. તો ભગવાને કહ્યું કે આવતી શરદ પૂર્ણિમાને રાત્રે આપણે પ્રોગ્રામ રાખીશું જમુનાજીના કિનારે.
એ ભગવાનના એક કાર્યમાં, મેં કીધું ને કંથારિયામાં ગયા ને પાડો મરાયો ને આ બધું કરી મારવાનું બંધ કરાયું ને, એ ભગવાનના એક કાર્યમાં અનેક કાર્ય હોય છે. હવે કામદેવને અભિમાન આવ્યું. કામદેવે એમ ભગવાનના ચરિત્રમાં કુતર્ક કરે, વિનાશ સંશય આત્મા વિનાશ તેલું ધ્યાન રાખજો. એને અભિમાન આવ્યું આ જગતમાં કોઈ બહાદુર નથી. ભલભલા શિવજીને મેં પછાડ્યા, નારદજીને પછાડ્યો, બ્રહ્માજીને પરેશાન કર્યા. કૃષ્ણ તો શી ગણતરીમાં છોકરું છે. ભગવાન કૃષ્ણે કહ્યું આવી જા, તો કે આવી તો જાઉં પણ મારા બધા સાધન આપવા પડે, બાણ આપવા પડે. તો કયા રમણીય રહેતી હોય જે કે જમનો જેનું કિનારો. બીજું સુંદર મજાનું વાતાવરણ હોય, સ્વચ્છ અને સુંદર શીતળ જમનો જેમ પાણી વહે છે શીતળ જ હોય ને ત્યારે કે ભાઈ. પછી કે સ્ત્રીઓનો સંપર્ક હોવો જોઈએ, તો કે એ પણ મળી રહેશે. સ્ત્રીઓની સાથે રાગરોગણ હોવો જોઈએ, અંગસ્પર્શ હોવો જોઈએ, ભગવાન કે એ મળી રહેશે. કોઈ ચિંતા ન કર, 5 તને આપું, આવી જા મારે સામે. ભગવાન નિર્દોષ છે, એને વિશે જે કામભાવ સમજે છે મહામૂર્ખ છે. એટલે તો મહારાજે કયું કહેવાય, જાલમસિંહ બાપુને ત્યાં હાથીજણમાં પેલી બેને બિચારી રસોઈ સરસ બનાવી, પણ સેજ પતિપણનો ભાવ થયો કે મારા ધણી તરીકે થોડા દિવસ મને રહે તો શું થાય. ભગવાને ઓકીને કાઢી નાખ્યું. ભગવાન કે હું એમાં નથી આવતો, તારી સેવા સ્વીકારું. એને ઈચ્છા હતી કે એક દિવસ મારા હાથનું જમે. તો ભગવાન એને જમવાની તૈયારી બતાવી કે રસોઈ બનાવો, જમીશું. પણ વિષયાત્મા સ્ત્રી હતી એટલે એને એમ થયું કે ભગવાન મારી સાથે રહે. ભગવાને ઓકીને કાઢી નાખ્યું તરત. ભગવાન કે અનાજ ના ફાવે. એ જ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ્યારે અમદાવાદમાં હનુમાનજીના મંદિરે આગળ લીમડો હતો, ત્યાં 350 બહેનોને જમાડી. અને બહેનોએ તે દિવસે કહ્યું કે મહારાજ તમે પુરુષોને અને સંતોને પીરસો છો, અમને પીરસવા આવતા નથી. આપ દયા કરીને આજે અમને બધાને પીરસીને જમાડો. મહારાજે જમાડ્યા પછી શું બોલ્યા, એમાં એ બેન બ્રાહ્મણ બેન પણ હતી. મહારાજ કે જાઓ હવે પછી 350 સ્ત્રીઓમાં તમારા પતિને વિશે ભાવ કેવી રીતે, તો કે આ જગતમાં કોઈ પણ પુરુષને વિશે જેમ થાંભલાને કોઈ ભાવ થાય તો તેમને તમને ભાવ થશે. બોલો, એ નિષ્કામ છે ભગવાન. એને વિશે જે કુતર્ક કરવો એટલે મહારાજ કે એ અધોપતનનું સ્થાન છે. એટલે માયાને ન તરી શક્યો કે ભગવાનના ચરિત્ર વિશે સંશય કરે, માયાને તર્યો ના કહેવાય. કોઈ કલ્પના કરે ને તોય. હવે એની સાક્ષી કોને પૂરી? સાક્ષી કોને પૂરી? જ્યારે જમુનાજીને સામે કિનારે દુર્વાસા આવ્યા હતા ત્યારે ભગવાને કહ્યું ગોપીઓને કે ગોપીઓ, તો કે અમે અમારા ગુરુને જમાડવા, તો કે અમે જઈએ. તો તમે જાઓ, થાળ ભરીને જાઓ. બધી ગોપીઓ થાળ ભર્યા. અને પછી પ્રભુને પૂછ્યું, પ્રભુ જવા જેવું ક્યાં છે? આગળ તો પાણી જમુનાજીને અથાગ ભર્યું છે. તો જમુનાજીને કહેજો ને શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો જગ્યા તે બાલ બ્રહ્મચારી હતા. ગોપીઓ હસવા લાગી, આ ડફોડી બધાને બાલ બ્રહ્મચારી છે, આપની જોડે રાત્રિ જ પડ્યો રહ્યો છે. પાણીની સાક્ષી જમુનાજીએ પૂરી કીધું એટલે પાણી ખડકાઈ ગયું. મહારાજે એટલું નહીં, મહારાજ કે એ પુરુષોત્તમ નારાયણને જોગે કરીને મોટા પુરુષ પણ નિર્ગુણપણાને પામે. સતાનંદ સ્વામી જેવા હોય કે સચ્ચિદાનંદ સ્વામી જેવા હોય કે સંતદાસજી જેવા હોય, એ અહીંથી ગમે તે પોતે ઉડી શકે છે. એ પુરુષોત્તમની ઉપાસના કરીને એવું થાય છે. દુર્વાસા ઋષિને બધી ગોપીઓ થાળ જમાડ્યા અને પછી કીધું જાઓ હવે. ત્યારે તો કે હવે શું જાય, પાણી જમુનાજીનું વહે છે. તો આવી તો હતી ને ત્યારે. તો ભગવાન શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો જગ્યા આપો. તો એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો જગ્યા આપો. કંઈ છે ભાઈ? આને વિશે કુતર્ક કરાય? મોટા પુરુષની વિશે કુતર્ક તમે ના કરી શકો તો ઈશ્વરને વિશે શંકાશીલ કેવી રીતે બની શકો? એટલે મહારાજ કે આવી રીતે જે તર્ક કરે તે કોઈ માયાને તર્યા નથી. જે ભગવાનના ચરિત્ર વિશે કુતર્ક થાય. હવે આ દાદા ખતરના દરબારમાં શ્રીજી મહારાજ હિંડોળામાં બેઠેલા અને આ બાજુ જીવબા આવ્યો અને લાડુબા બેને બેસાડી પાસે એના ખંભા ઉપર હાથ મૂકીને બેસતા હતા. ત્યાં દાદા ખતર આવ્યા અને મહારાજને ઝુલાવા લાગ્યા. મહારાજ કે આ તો ગજબ કહેવાય, કે તમને સંશય ના થયો? તમારા બહેનોના ખંભા કેમ સંશય મહારાજ? તો કે તમારી બહેનોની સાથે અમે બેસીએ છીએ. પણ મહારાજ એ તો કોઈ આશ્ચર્યની વાત છે. કેમ? ભગવાન જ્યાં જ્યાં જન્મ લેશે તેની લક્ષ્મી ને રાધા સાથે જશે. કે સંશય ક્યાં થાય? સંશય થયો? સંશય એ લગારે કે સંશય થયો એને આમ થાય કે ના થાય?
આ પાત્ર છે. ભગવાન જે જે કરે તે જીવના કલ્યાણ માટે જ કરે છે. આને આવો જ ને નિશ્ચય થઈ જાય. ગમે તેવી હીનમાં હીન ક્રિયા કરે, આપણા ઇષ્ટદેવે તો એવી હીન ક્રિયા કરી નથી, પણ ગમે તેવી ક્રિયા કરે પણ લેશ માત્ર એમ સંશય ના થાય ભગવાન હશે કે નહીં હોય. ભગવાન હશે કે નહીં હોય. કરિયાણામાં પટારામાં પુરાયા તો બધી બહેનોને સંશય થયો, આને ભગવાન કહેવાતો હશે. પણ મીણબાને કઈ સંશય થયો? મીણબા કે નાટક કરવાનું રહેવા દો, બધાને ખોટો સંશય થશે કે મારે નાટક કરીએ છીએ. આ બાબા જ્યારે બાબો આવશે ત્યારે શું થશે? ગાયકવાડી પકડી જશે ત્યારે નાટક દેખાશે. ત્યારે મીણબા મહારાજ બાબો તમને શું કરશે? બાબા સાહેબને કહેતા બાબો દીવાન તમને હાથ લગાડી શકે. મહારાજ કે કેમ હાથ ન લગાડી શકે? પકડાવા છે અમને, તમને અમને માથે રહીને પકડાવવા માંગો છો? અરે મહારાજ કેવું હાંભેલું લઈને ભાંગી નાખું. મારે કે તમે તો કે આ સ્ત્રીએ લ્યો કછોટો વાળ્યો ને મહારાજ કે આવો એને બાબા દીવાનને પૂરો કરી નાખું. તમે શું? મહારાજ કે તમે? તો કે હા અમે. મહારાજ કે ગજબ છે, અમે ના કરી શકીએ, તમે બધું કરી શકો, તમને નાટક કરવા છે, અમારે ત્યાં નાટક કરવા છે કે. મહારાજ કે એવું છે? તો કે ભગવાન થઈને આવા નાટક કરો તો પછી અમારે શું થાય? તો કે અમે ભગવાન છીએ તે કોણ છો? મહારાજ કે અમે ભગવાન છીએ તો ભગવાન નહીં તે કોણ છો ત્યારે? મહારાજ કે એવું છે તે તમે વાત જ ભૂલી જાય એમ ભગવાન છીએ. તો પછી ચાલો બાબા સાહેબને હમણાં ખબર પાડી દઈએ અમે ભગવાન છીએ. એ ચાદર લીધીને માથે 4 જણા ઉપાડી જાય ને 13 પાર્ષદ લીધા ને 2-4 સાધુઓ લીધા ને બધાને કે તમે આ ચડી જાઓ બુરજ ઉપર. બુરજ ઉપર ચડી ગયા ને હું કહું તારે બંદૂકો કરજો ગોળીઓને. સામે બાબા સાહેબનું 2000નું લશ્કર, સામે બાબા સાહેબનું 2000નું લશ્કર. હું કહું તારે ભડાકા કરજો. અને મહારાજે કીધું છોડો ગોળીઓ બધા. અને 13 પાર્ષદે ગોળીઓ છોડી અને બાપા 2000નું લશ્કર ભાગ્યું, મારી નાખ્યા. હવે નદીને સામે કિનારે, હો પાજાજી સામે કિનારે નથી ગયા. એ કે મારી નાખ્યા. તો કે આ 5-5 હજાર માણસ લઈને આ સ્વામિનારાયણ આવ્યા છે. હવે આને ક્યાંથી ભાગો અહીંથી ને તો સેન ગયું આખું. એ એકલા હશે ત્યારે પહોંચી વળીશું. હવે મહારાજે મારી પછી મહારાજને તો ખુરાન ચડે ત્યારે શું મહારાજે તેની પાછળ પડ્યા નદીમાં થઈને ઘોડા ઉપર થઈને. અને મહારાજ કે ક્યાં છે બાબા સાહેબ? તો કે આ બીજા કે આ તો સ્વામિનારાયણ આવ્યા ભૂકા કાઢી નાખશે. એ કે આ અંદર બતાવી દીધા. લોકોને શું લે બતાવી, અહીંયા જાઓ દોષીને જેવું છે, દોષી જેવું છે ભાઈ. એક દોષીએ સાંભળેલું કે અંતિમ સમૂહ આવે, અંત સમૂહ આવે ને ત્યારે જમના દૂતો લેવા, જમના દૂતો પાડા ઉપર બેસીને આવે. તે હવે એનો દીકરો બીમાર એના ઘરમાં સૂતો હતો ને આ માજી બારે ખાટલા ઉપર સૂતો. એમાં પાડા આવીને માથું હલાવ્યું, ખાટલા માથું ઘસ્યું. માજીને થઈ ગયું કે છોકરો બીમાર છે, આ પાડો આવી ગયો લેવા માટે. જમ આવી ગયા લેવા માટે. શું માજી શું કહે? એ જમરાજા અહીં નહીં, અંદર છે ખાટલો, અંદર છે, લ્યો ખાટલો અંદર છે, અંદર જાઓ. આના જેવું છે બતાવી દીધું કે હા બાબા સાહેબ. સૈનિકોને શું લેવા દેવા ત્યારે બાબાને બચાવવાનું. મારે પડદો ઊંચો કરીને કે ક્યાં છે બાબા સાહેબ? જી મહારાજ, જી મહારાજ, જી મહારાજ. તમે કહેતા ને એકલા હોય તો હું પહોંચી વળીશ, હું એકલો જ આવ્યો છું. એ ભગવાનના ચરિત્રને કોઈ પહોંચી ના વળે. અને ધન્ય છે જીવબાને ને લાડુબાને ને દાદા ખાચરને રાજબાઈને કે મહારાજના ચરિત્રમાં કોઈ સંદેહ ના કર્યો. કુતર્ક ના તરી ગયા. અભય રાજાને સંશય થયો. દૂધ પાતા એમ થયું કે આ દૂધ પીતો હશે, આ નખરા કરવાની ક્યાં જરૂર છે? અને વાટકો ફટકાર્યો તોય સંશય થયો. બોલો, વાટકો પગમાં માર્યો લાલજીએ તોય સંશય ગયો નહીં. જુઓ, મારવા તૈયાર થઈ ગયા ને, તરવાર લઈને મારવા તૈયાર થયા. લોકોએ કીધું હશે તમારા દરબારમાં શોભે નહીં, ઠાકોરવાળો ના કરાય, તમારી દીકરીઓ જુવાન ને સ્વામિનારાયણ જુવાન. તે સવારે વહેલી સવારે તરવાર લઈને તૈયાર થઈ ગયા. જીવબા લાડુભાઈ કહ્યું મહારાજ આ બાજુથી ન નીકળતા, આ બાજુ. મહારાજ કે શું થાય? બાપુનું મગજ ફર્યું છે. આ તે બાપુનું મગજ ફર્યું તો અમે ફરેલા જ છે ને ત્યારે. મારે કે જશું તો ત્યાંથી, જશો તો ઉપાધિ થશે, ઉપાધિ છે નહીં થાય. અને ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ દેખાડ્યું, અભય રાજાનો સંશય ટાળ્યો. પણ છતાંય દાદા ખાચર જેવા તો ના જ થયા ને. જેમ કે મહાભારતના યુદ્ધમાં
દાદા ભીષ્મ અને કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય ભેગા સામે લડ્યા, તો અર્જુન મોસ્ટ ઓફ કામ કોને કર્યું? અર્જુને જ કર્યું ને. કતલેઆમ તો કોને કરી નાખ્યું? બધી દુનિયા આખી 32 લાખને મારી તો એને નાખ્યા ને. તો યુધિષ્ઠિર ધ્રુજે, અરે દાદા ભીષ્મે સમજાય, કૃષ્ણે સમજ્યા નહીં. એવા નિષ્પક્ષ ન થયા, નિસંશય ન થયા. અર્જુન નિસંશય હતો. કેમ તો કે એને ભગવાનને ઓળખ્યા હતા. કુતર્ક નતો અને પહેલાનો કુતર્ક થયો હતો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે કુતર્ક ન કરાય. કુતર્ક કરે તો માયાને તર્યા નહીં. જીવબન લાડુબન દાદા ખાતર બધા તરી ગયા. એ તો અભય રાજા મહારાજ પ્રગટ હોય ની વાત અલગ છે હો. પછી પ્રગટ ભગવાન હોય ને, ગમે એટલો સંશય કરે તોય પોતે પોતાના ધામમાં લઈ જાય છે. પણ પ્રગટ ના હોય ત્યારે પછી શ્રીજી મહારાજ છેલ્લે આ પ્રશ્નમાં અખંડાનંદ સ્વામીના પ્રશ્ન, સ્વામી જુઓ, ભગવાન તો જેવા છે તેવા ને તેવા છે. એ જેવા તો એક જ છે, એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે, બીજે કેમ. એ જેવા તો એક જ છે. એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, ગુણિનામ ગુણવત્તાયમ જ્ઞેયમ વેપ્ત પરમ કૃષ્ણ ભક્તિ સત્સંગો ન્યથા જાનતુ વિદો કૃષ્ણસ્તદવતારાશ્ચ ધેયાત તત્પ્રતિમા આપી ચ નતુ જીવા નુદેવાદ્યા ભક્તા. 115મો શ્લોક. મહારાજ કે ગમે તેવી બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય પણ મહારાજ કે એનું ધ્યાન ન કરાય. બીજી આંખ ભગવાન સદાશિવજી કહે છે, ભાઈ આ બે આંખો ચર્મચક્ષુની છે તો બરોબર, જ્ઞાન ચક્ષુ ખોલો. જ્ઞાન ચક્ષુ ખોલો. સાચું શું ને ખોટું શું એ જરા વિચાર કરો. કઈ વસ્તુ સાચી છે ને કઈ વસ્તુ ખોટી છે એનો જરા વિચાર કરો. લાગી પડ્યા. કૃષ્ણસ્તદવતારાસ્ય, કૃષ્ણ કે તેના અવતાર, ધેયાત તત્પ્રતિમા આપી છે, તેની પ્રતિમાનું પૂજન કરવું છે. એવું નતુ વૃત્તો બુંદો બ્રહ્મ નતુ તેના આશ્રિત એવા જે મુક્ત દશીને પામ્યા હોય, સમાધિનિષ્ઠ હોય, એની મહારાજ કે ઉપાસના ન કરાય, ધ્યાન ન કરાય, માનસી ન કરાય, આરતી ન કરાય, આ બધું ન કરાય. મર્યાદામાં રહેશો તો ભગવાનના ધામમાં સહેજે સહેજે જશો, અને મર્યાદામાં નહીં રહો તો ભગવાનના ધામ નહીં મળે, ધક્કા મળશે. ઊંટ ખરય અવતાર લઈ, બોલો ખરય. આવું થાય ભાઈ, ભૂલાઈ જાય તો આવું થાય ભાઈ. ઊંટ ખરય અવતાર લઈ અણતોલ્યો ભાર ઉપાડશે, કસર કરશે ચાલતા તો તેનો ધણી ધોકે તાળશે. આ જગતમાં ચાલી જશે, આ જગતમાં તો ચાલી જશે, પણ આગળ કાઠું છે. અહીંયા તો શું વાંધો, ના ચાલી જાય? ચાલી જાય. મોટા મોટા રાજાનું ચાલી જાય, રાંકનું ચાલી જાય, કરોડોપતિનું ચાલી જાય, ખાટકીનું ચાલી જાય. કસાઈને મોટા મોટા કરોડોપતિ નથી હોતા. તો મહારાજ કે કરોડોપતિ કસાઈ હોય છે એનું એ ચાલે છે, તો બીજાનું ચાલવું આશ્ચર્ય શું છે? પણ આગળ જતા દરવાજામાં પેસો ને ત્યારે ટિકિટ નહીં મળે, એટલું ધ્યાન રાખજો, ત્યારે હેરાન થશો. એટલે મહારાજ કહે છે ભગવાન તો એના જેવા તો એક જ છે, પણ શું ભેદ શેના બતાયા? ભેદ શેના બતાયા? ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભક્તના લક્ષણ છે. એ ભક્તની ભક્તિ ઉત્તમ હોય તો ભગવાન વિશે સંશય ના થાય, અને મધ્યમ હોય તો થાય ખરો ને નહીં પણ થાય. કનિષ્ઠ હોય તો એમાંથી કુતર્કમાંથી પાછો ન પડે. આ બે વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃત લોયાનું ચોથું નિશ્ચયની વાત કરી છે. નિશ્ચયની નોબત રે કે વાલમ વાગી છે, નિશ્ચયની નોબત રે વાલમ વાગી છે, તમ સારું જગની રે કે લજા ત્યાગી છે, તમ સારું જગની રે કે લજા છે. શું કરશે લોકડિયા રે મુજને, શું કહીને શું કરશે લોકડિયા રે કે મુજને.
ને પોતાને પાપે રે કે બળી બળીને મરશે પોતાને પાપે રે કે બળી બળી સે મતવાલા સંગે રે કે થઈ છું મતવાલી મત માથાથી મોઘારે કે કીધાવન માડી માથાથી મોઘારે કે કીધા મતવાલા સંગે થઈ છું મતવાલી હું તો મતવાલી છું જગતને લોકડીએ શું કહેશે મને લોકડિયા કૂડા જગમાં હું જે થઈ બસ આ મતવાલી ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારના ભગવાનના ભક્તના ભેદ છે શ્રીપતિ